આ એક માણસ કાર વોશ કરવાના 40 લાખ રૂપિયા લે છે અને લોકો મહિના સુધીનું વેઇટિંગ કરે છે આની પાસે કાર વોશ કરાવવાનું. આનું નામ છે પોલ ડોલ્ટન. 2013માં મિરેકલ ડિટેલ નામની એક કાર વોશ કંપની સ્ટાર્ટ કરી, બટ આ એક ન્યૂ આઈડિયા સાથે માર્કેટમાં આવ્યો. એણે કહ્યું કે એ ખાલી એક લક્ઝરિયસ કાર વોશ જ કરે છે, બીકોઝ નોર્મલ કાર વોશ એ નથી કરતો, બીકોઝ ઓફ કે નોર્મલ લોકો એને અફોર્ડ જ નહીં કરી શકે. અને આ જ વસ્તુ અમીર લોકોને હિટ કરી ગઈ. 2013માં એ $700 ચાર્જ કરતો હતો એક કાર વોશ કરવાના, અને એમાં પણ એ 4 થી 5 દિવસ લગાવતો હતો. બટ એ ફેમસ ખરેખર તો ત્યારે થયો કે જ્યારે મિલિયનર અને બિલિયનર લોકો એને રિવ્યુ આપ્યા માંડ્યા. મિલિયનર લોકો રિવ્યુમાં લખે છે કે અમે જ્યારે આ કાર લીધી હતી ત્યારે ખરેખર એટલી તો નહોતી ચમકતી જેટલી આને ધોવા આપ્યા પછી ચમકે છે. અને એની પાસે 100 થી વધારે ઓટો ટૂલ્સ છે, જાતે બનાવેલા સિક્રેટ ડિટર્જન્ટ છે, અને અલગ અલગ કાર માટે અલગ અલગ પ્રેશર ગન છે. અને કાર વોશ પછી એ મેગ્નિફાઇંગ ગ્લાસ થી આખી કારને ધ્યાનથી જોવે છે. અને અત્યારના ટાઈમમાં આ માણસ એક કાર વોશના $15,000 થી $20,000 કાર વોશના ચાર્જ લે છે. તમને શું લાગે છે મને કમેન્ટ્સમાં જણાવજો. આ કાર વોશ બહુ સારી રીતે કરે છે કે પછી એણે અમીરોનું માઇન્ડ જાણી લીધું છે?